સ્ટાર્ટ કરી નાખે, આપણે આ વસ્તુને મૂકી દઈએ એક બાજુ. ચાલુ કર રેકોર્ડિંગ. ઓકે, સ્ટાર્ટ થઈ ગયું બેટા સૃષ્ટિ? હા સર થઈ ગયું. ઓકે ઓકે, એ તો પછી કરીશું કંઈક. ત્રિષા પટેલ બેટા કામ છે તારું. ત્રિષા પટેલ માઇક ઓન કર. હા સર. તું મને કહેતી હતી ને કે સાહેબ ધોરણ 11 ક્યારે ભણાવવાનું, તું દેખ બેટા હું અત્યારે તને રિપીટ કરાવું છું બેટા. હા સર. માધવી સર આપણો પોઈન્ટ છે બેટા વિદ્યુત ફ્લક્સ. વિદ્યુત ફ્લક્સ અને આપણે ફાઈ વડે બતાવીએ છીએ. બહુ જ અગત્યનો પોઈન્ટ છે. હા સર. માધવી બહુ જ અગત્યનો બેટા, રાઈટ? અને આપણે બે રીતે વ્યાખ્યાયિત કરી બેટા. એક સમાન વિદ્યુત ક્ષેત્ર માટે અને એક અસમાન વિદ્યુત ક્ષેત્ર માટે બેટા. અને આનું સૂત્ર આવે ફાઈ બરાબર સદિશ E ડોટ સદિશ ડેલ્ટા S. અને આનું સૂત્ર આવે બેટા ફાઈ બરાબર પૃષ્ઠ E ડોટ ds સંકલન આવે બેટા. અને એનસીઆર આપ્યું તમને લિમિટ ડેલ્ટા S ટેન્ડ્સ ટુ 0. થિયરી નો ફોન આવે છે અંજલિ, તો વાત કરી નાખતો. થિયરી નો ફોન આવે છે. સિગ્મા E ડોટ ડેલ્ટા S. દીપિકા બરોબર ને બેટા? બરોબર ને બેટા ફ્લક્સ ની વ્યાખ્યા? ઓકે, તો આપણું સૂત્ર છે એ સમાન વિદ્યુત ક્ષેત્ર માટે અને આ જે સૂત્ર છે એ અસમાન વિદ્યુત ક્ષેત્ર માટે. તો આ સૂત્ર તમારે 5 વાર લખવાનું છે. આ પણ સૂત્ર તમારે 5 વાર લખવાનું છે, દેવાનું છે, રાઈટ? આ મેં તમને થોડું રિવિઝન કરાવ્યું દીપિકા. માધવી હા સર. સાંભળો મારી વાત ધ્યાનથી બેટા. હું બહુ જ અગત્યનો પોઈન્ટ ભણાવવા માંગવાનો છું આવતા વીકમાં બેટા. હા સર. એનું નામ છે બેટા ગાઉસનો નિયમ. શું છે એનું નામ? ગાઉસનો નિયમ બેટા. બહુ જ અગત્યનો પોઈન્ટ છે બેટા, બહુ જ અગત્યનો. આવતા વીકમાં આપણે શરૂ કરીશું એને. તો સમજવા માટે સમજવા માટે બેટા આપણે વિદ્યુત ફ્લક્સ છે ને એનો કોન્સેપ્ટ પૂરેપૂરો ક્લિયર કરવો પડે માધવી. અને વિદ્યુત ફ્લક્સ બહુ જ અગત્યનું છે બેટા. તો આજનું લેક્ચર અને કાલે સવારે કાલે એક લેક્ચર લઉં છું બેટા સવારે 7:15. હા સર. અને એકદમ શાંતિથી બેટા હું તમને વિદ્યુત ફ્લક્સ નો કોન્સેપ્ટ શીખવાડું છું, રાઈટ? આ શું લખ્યું બેટા મેં? આ શું લખ્યું બેટા? જાગ્યા ત્યારથી. ઓકે, તો બધા બાળકોને કહું છું બેટા, બધા લોકો જાગી જાઓ. આ તમારા લાઈફનો, તમારા ફિઝિક્સનો બેટા ટર્નિંગ પોઈન્ટ રહેશે. માધવી હવેથી એમ કહું તો હવેથી રિયલ ફિઝિક્સ સ્ટાર્ટ થઈ રહ્યું છે બેટા, હવેથી. હા, આ તમારા લાઈફનો એક ટર્નિંગ પોઈન્ટ રહેશે.
માધવી, દીપિકા हाँ मैम। આવે છે હો સર, લીવ નતા દબાતા. ઓકે, દીપિકા શું લખ્યું બેટા આપણે? આ જાગ્યા ત્યાંથી સવાર. જો જાગ્યા ત્યાંથી સવાલ એટલે એનો મતલબ એમ કે બધા લોકોએ અમુક લોકોએ હજુ ભણવાનું શરૂ નહીં કર્યું બેટા, તો તમે ભણવાનું શરૂ કરી નાખો. માધવી બેટા, हाँ सर। આજથી બેટા, આજથી તમારા લાઈફનો એક ટર્નિંગ પોઈન્ટ થઈ જવાનો બેટા. એકદમ નવી વસ્તુ છે બેટા, એકદમ ફ્રેશ વસ્તુ છે. ફ્રેશ કેવી વસ્તુ છે Fresh. બેટા? હા, તો મજા આવશે. તો એમ કહીએ ને કે આપણે એકથી શરૂ કરીએ બેટા, આપણે એકથી શરૂ કરીએ તો બેટા એકદમ ફ્રેશ પોઈન્ટ છે. અને આની પર ગાઉસનો નિયમ છે અને બહુ જ અગત્યનું છે. આમાં નીટમાં અને જેઈમાં પ્રશ્નો પૂછાતા હોય છે. આમાંથી બહુ બધા એમસીક્યુ પૂછાતા હોય છે બેટા. हाँ सर। બસ તો હવે સ્ટાર્ટ કરી નાખીએ. ક્રિશા, હા સર. ધોરણ 11 બેટા. જો હવે તારા માટે કે ધોરણ 11 ના અલગ લેક્ચર નહીં લેવાના. અહીંયા નથી ધોરણ 11 તને અલગ નામ ધોરણ 11 બેટા. સમજાયું? અને દરેક વખતે કોઈ નવો પોઈન્ટ આવે છે ને તો બેટા હું આવી રીતે તમને બતાવતો જોઉં છું. દીપિકા, ટોપિક નું નામ છે અદિશ ગુણાકાર બેટા. ટોપિક નું નામ શું છે? અદિશ. અદિશ ગુણાકાર તમને ખબર હોવી જોઈએ બેટા. a ડોટ b બરાબર eb cos થીટા. આ એનું સૂત્ર છે. a ડોટ b સદિશ a ડોટ સદિશ b બરાબર eb cos થીટા. મોટી મોટી શક્યતાઓ બેટા. કન્ડિશન 1 લઈ લઈએ અથવા કેસ 1 લઈ લઈએ બેટા. બહુ વારંવાર આવતા કેસ સમજાઈ રહ્યો છું. ત્યાં સદિશ a આ દિશામાં અને સદિશ b આ દિશામાં, તો બંને વચ્ચેનો ખૂણો θ શૂન્ય આવશે. માધવી, हाँ सर। અરે બહુ અગત્યનું છે બેટા. ફ્લક્સમાં આની ફીલ જરૂરી છે. આ આવડી ગયું તો ફ્લક્સ પણ તમને આવડી જશે. ચલો, cos 0, તો cos 0 શું આવવાનો? 1 આવવાનો. તો બેટા a ડોટ b બરાબર શું આવ્યું? 3 cos 0 આવ્યું. માધવી, हाँ सर। cos 0 તો 1 હોય ને, તો a b ના ક્રમમાં 1. તો જવાબ a b આવ્યો. તો આ જવાબ કેવો મળ્યો? ધન મળ્યો. માધવી, કેવો મળ્યો? તો મેં તમને કાલે એક નોંધ લખાવી હતી કે ફ્લક્સ એક સંખ્યા હોય છે, એ ધન હોઈ શકે, ઋણ હોઈ શકે, શૂન્ય હોઈ શકે. દેખો, તો એવી રીતે બેટા અદિશ ગુણાકાર પણ એક સંખ્યા હોય. માધવી, અદિશ ગુણાકાર એક સંખ્યા હોય બેટા. સંખ્યા એ સંખ્યા ધન હોઈ શકે, ઋણ હોઈ શકે અને શૂન્ય હોઈ શકે. રાઈટ બેટા? हाँ सर। સમજો, ધોરણ 11 ભણાવી રહ્યો છું. આ ક્રિશા વચ્ચે શું મેસેજ કરે છે સમજ ના પડી બેટા મને. ક્રિશા, સર એ તો મેમ નો ફોન આવ્યો તો મમ્મીના ફોન બીજા અકાઉન્ટ બીજા ઝૂમમાં અકાઉન્ટ બનાવ્યું છે એટલે બીજા અકાઉન્ટ થી કઈ કોલ વાંધો કરતી નહીં. પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો ને બેટા? પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો ને? હા સર. ઓકે ઓકે. દીપિકા, કેસ નંબર 1 બેટા. એ સદિશો બેટા એક જ દિશામાં છે.
ક્લિયર બેટા? દીપિકા हाँ બાળકો બધા દેખો ફરીથી કેસ નંબર 2 બધાનું ધ્યાન અહીં હોવું જોઈએ. કેસ નંબર 2 માધવી બે સદીશો પરસ્પર વિરુદ્ધ દિશામાં છે બેટા. કેવી વિરુદ્ધ દિશામાં? દિશામાં. તો બાળકો મને જવાબ આપો. θ બરાબર 180 થવાનું ને? હા સર થશે. એ રાજને કોલ કરી આપીએ. માધવી cos 180 કેટલું થશે બેટા? -1. हाँ cos 180 -1 થશે બેટા. तो a डॉट b सदिश a डॉट b बराबर ab cos 180 तो ab -1 तो माइनस ab आयो. तो आ वखते बेटा जवाब શું આવ્યો? ઋણ આવ્યો. હા સર. શું આવે બેટા? ઋણ. ઋણ. હવે કયો વિકલ્પ બાકી રહ્યો બેટા? માધવી 90 વાળો. શૂન્ય હોય. હા. વેરી ગુડ. તો કેસ નંબર 3 કેસ નંબર 3 તો સદિશ a અહીંયા અને સદિશ b અહીંયા. રાઈટ? આ ખૂણો θ બરાબર કેટલો છે? 90. તો અહીંયા છે 90. તો અહીંયા આવશે a ડોટ b બરાબર ab cos 90 ab 0 જવાબ આવ્યો 0. બરાબર માધવી? હા સર. આટલું તો છે બેટા. આ થયું ધોરણ 11 નું રિવિઝન. જેને આટલું સમજણ પડી ગઈ બેટા એને ફ્લક્સમાં બહુ વાંધો નહીં આવે. રાઈટ? હા સર રાઈટ. આ તમારે 2 ટાઈમ્સ કરવાનું છે. 2 ટાઈમ્સ. આ પીડીએફ હું તમને ગ્રુપમાં મોકલી દઉં છું. દીપિકા દીપિકા બેટા हाँ सर ફ્લક્સ એક સંખ્યા છે. બોલ મારી સાથે ફટાફટ. हाँ फ्लक्स एक संख्या है ફ્લક્સ ધન હોઈ શકે, ઋણ હોઈ શકે, શૂન્ય હોઈ શકે. રાઈટ? फ्लक्स धन हो सके ऋण हो सके शून्य તો તમને ખબર પડી ગઈ હોય ધન હોય ત્યારે ઋણ હોય અને ત્યારે શૂન્ય હોય. બરોબર ને બેટા? हाँ सर हाँ આવી જઈએ બહુ જગતના પોઈન્ટ ઉપર. જાગ્યા ત્યારથી સવાલ. બાળકો જાગ્યા ત્યારથી સવાલ. પૂરેપૂરું ધ્યાન આપજો. દરેક સ્ટુડન્ટ પૂરેપૂરું ધ્યાન આપજો. સૃષ્ટિ મેં ટોપિક કયો લખ્યો? વિદ્યુત ફ્લક્સ. એનું બેટા સૂત્ર I બરાબર E ડોટ સદિશ E ડોટ સદિશ ડેલ્ટા S બરાબર સદિશ બરાબર E ડેલ્ટા S cos θ. બરાબર? આ આપણું સૂત્ર છે. આ સૂત્ર ક્યારે વાપરવાનું? સમાન વિદ્યુત ક્ષેત્ર માટે. દીપિકા हाँ सर મસ્ત દાખલાઓ ગણાવો બેટા બધા બહુ જોરદાર રીતે. પહેલા આપણે સ્વાધ્યાયનો 15મો દાખલો ગણીએ બેટા. 1.15 ફટાફટ ટેક્સ્ટ બુક તમારું મટીરીયલ નીકાળો બેટા. મારા હા સર. બસ એકદમ શાંતિથી ભણાવું છું. એકદમ શાંતિથી. આખા લેક્ચરમાં એક દાખલો ભણાવવાનો થાય ને તું બી ચિંતા ના કરતા. પણ તમે બેટા એક દાખલો ભણી નાખશો ને તો એવી મજા આવી જશે ને કારણ કે ટોપિક બહુ જ અગત્યનો છે. હા Right? સર રાઈટ. તારું માધવી રકમ વાંચ બેટા. હા સર એક મિનિટ. સ્વાધ્યાયનો 15મો દાખલો. ચોપડી અને પેમ્ફલેટ જોડે લઈને બેસવાનું તમારા લોકોને. તને ના મળે તો કઈ નહીં દીપિકા જેને મળે હોય એ રકમ વાંચો. हाँ सर एक समान
કોને મળ્યો દીપિકા? તને મળ્યો બેટા? તને મળ્યો બેટા? ટેમ્પલેટમાંથી. હા સર. હા તો વાંચ. એક સમાન વિદ્યુત ક્ષેત્ર સદિશ E બરાબર 3 ગુણાકાર 10 ની 3 ઘાત I cap ન્યૂટન પ્રતિ કુલમનો વિચાર કરો. એ YZ સમતલને સમાંતર. બસ છોકરી બસ શાંતિ રાખ. અરે મારા બાળકો આવી રીતે કેમ વાંચો છો રકમ? હું તને ભણાવવાની સ્ટાઇલ તમને ખબર નહીં બેટા? એક વાક્ય વાંચીને ઊભું રહેવાનું. ફરીથી વાંચ બેટા. એક સમાન વિદ્યુત ગુણાકારમાં 10 ની 3 ગુણાકારમાં 10 ની 3 ઘાત I cap ન્યૂટન પ્રતિ કુલમનો વિચાર કરો. અહીં અમને વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે બેટા. સદિશ E બરાબર 3 ગુણાકારમાં 10 ની 3 ઘાત ન્યૂટન પર કુલમ. એની દિશા કઈ છે? I cap. બરોબર દીપિકા? હા. તો તમે જાણો છો ને બેટા સદિશો, આને આપણે x લઈએ, આને આપણે y અક્ષ લઈ લઈએ, આને આપણે z અક્ષ લઈ લઈએ. તો x અક્ષની દિશા હોય ને બેટા એને I cap કહેવાય. શું કહેવાય? I cap. સદિશ E ની દિશા આ બાજુમાં આપી છે. સમજાય છે દીપિકા? સમજાય છે બેટા? હા. હા તો આપણે અહીંયા પણ બતાવી શકીએ. આ સદિશ E ની દિશા આવી. માધવી બેટા ફરી રકમત તો માધવી પહેલું વાક્ય. હા સર. એક સમાન વિદ્યુત ક્ષેત્ર E બરાબર 3 ગુણ્યા 10 ની 3 ઘાત I cap ન્યૂટન પ્રતિ કુલમનો વિચાર કરો. ઉભા રહો બધા બાળકો, બધાનું ધ્યાન પૂરેપૂરું અહીંયા હોવું જોઈએ. તમારી લાઈફનો આ ટર્નિંગ પોઈન્ટ છે. અત્યાર સુધી ફિઝિક્સ ના આવડતું હોય તો ભૂલી જાઓ, માફ કરે તમને માધવી. પણ આ સેકન્ડ ને આ ઘડી બરોબર ને પૂરેપૂરું ધ્યાન આપો બેટા. બહુ મજાનું ફિઝિક્સ છે આ. હા સર. બરોબર માધવી? તો વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે. બધા બાળકો ધ્યાન આપો ફટાફટ. વિદ્યુત ક્ષેત્ર કઈ રાશિ બેટા? સદિશ રાશિ. તો એના મૂલ્ય પણ હોય ને દિશા પણ હોય બેટા. એના મૂલ્ય પણ હોય, દિશા પણ હોય. એનું મૂલ્ય કેટલું? આટલું 3 ગુણાકારમાં 10 ની 3 ન્યૂટન પર કુલમ. પણ એની દિશા કઈ બેટા? x અક્ષની દિશા, એટલે એને I cap કહેવાય. પડી ગઈ ખબર? હા સર. ઓકે, મેં તમને ક્ષેત્ર દોરીને સમજાવ્યું હતું. તો આ બધું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે બેટા? આ દિશામાં છે. ઘણું બધું દોરવાની જરૂર નથી. અને પાછું આ કેવું છે? સમાન વિદ્યુત ક્ષેત્ર છે બેટા. એટલે દરેક બિંદુ આગળ મૂલ્ય કેવું હોય? સરખું જ હોય. હા સર, રાઈટ. હા, હવે વાંચો બેટા, પ્રશ્ન વાંચો. એમાં પહેલા નંબરનો એ પાર્ટ જ વાંચ બેટા ખાલી. હા. Z સમતલને સમાંતર જેનું સમતલ હોય તેવા 10 સેન્ટીમીટરની બાજુવાળા ચોરસમાંથી આ ક્ષેત્રનું ફ્લક્સ કેટલું હશે? ઓકે, બધા પર ધ્યાન આપો. માધવી, લાસ્ટ લેક્ચરમાં મેં તમને સમજાવ્યું હતું કે જે વિદ્યુત ફ્લક્સ છે બેટા, ફ્લક્સ એ કોની સાથે સંકળાયેલ બેટા? સપાટી સાથે સંકળાયેલ. સપાટી એટલે કેવાય એના પૃષ્ઠ સાથે સંકળાયેલ ને બેટા? હા સર. એક વખત ફરીથી યાદ કરી નાખું બેટા. તમને વિદ્યુત ફ્લક્સ ફરીથી યાદ કરી નાખું બેટા. ધ્યાન આપ, યાદ કરો બરોબર. મેં ગઈકાલે ગયા લેક્ચરમાં સમજાવ્યું હતું બેટા. આવી છે આ ક્ષેત્ર રેખાઓ છે. તો મેં અહીંયા એક સપાટી વિચારી બેટા, એને મેં એક કહી દીધું, અને અહીંયા મેં એક સપાટી વિચારી એને મેં બે. બરોબર બેટા માધવી? હા સર, રાઈટ. તો વિદ્યુત ફ્લક્સ શું હતું બેટા? યાદ કરો બેટા. વિદ્યુત ફ્લક્સ એટલે ક્ષેત્ર રેખાઓની સંખ્યા. વિદ્યુત ફ્લક્સ એટલે એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા. એવું શીખવાડ્યું હા બેટા? સર, શીખવાડ્યું. તો આના ફ્લક્સને આપણે ∅1 કહીએ છીએ અને આના ફ્લક્સને આપણે ∅2 કહીએ છીએ. તો સમજાવ્યું હતું મેં તમને ∅1 ઇઝ ગ્રેટર ધેન ∅2. બધું યાદ આવે છે ને? હા સર, રાઈટ, યાદ છે. તો મારા બાળકો ધ્યાન આપજો. જુદા જુદા દાખલાઓ ગણવામાં આવશે. આ પહેલો દાખલો છે બેટા. અહીંયા સપાટી તરીકે શું છે બેટા? અહીંયા સપાટી તરીકે ચોરસ છે. એક બરોબર. અહીંયા સપાટી તરીકે શું છે બેટા? ચોરસ. ચોરસ છે ને? હા, યાદ રાખજો. તરીકે શું છે બેટા? ચોરસ. સપાટી ગમે તે હોઈ શકે. સપાટી લંબચોરસ હોઈ શકે, સમઘન હોઈ શકે. વિદ્યુત ક્ષેત્રમાં સમઘન મૂકી શકાય, વિદ્યુત ક્ષેત્રમાં કોઈ ઘન મૂકી શકાય, વિદ્યુત ક્ષેત્રમાં કોઈ નળાકાર મૂકી શકાય. દીપિકા, સમજણ પડે છે બેટા? હા સર. તો આ દાખલો ગણીએ.
તો ફરીથી એક વખત માધવી આપણે પાર્ટ એ ગણી રહ્યા છીએ બેટા, પાર્ટ એ નો આન્સર લાવી રહ્યા છે. તો કેવો આન્સર બેટા પાર્ટ એ? YZ સમતલને સમાંતરે જેનું સમતલ હોય તેવા 10 સેન્ટીમીટરની બાજુવાળા ચોરસમાંથી આ ક્ષેત્રનું ફ્લક્સ કેટલું હશે? ચોરસ લેવાનો બેટા. શું લેવાનું માધવી? ચોરસ. એટલે કઈ રીતે ગોઠવવાનું બેટા? ચોરસ એક સમતલીય આકૃતિ છે બેટા, સમતલીય આકૃતિ. એને આપણે YZ સમતલને સમાંતર રાખવાનું. એટલે આપણે ગોઠવવાનું છે માધવી. હા સર. देखो 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 आ y अक्ष बरोबर ने बेटा? आ x अक्ष तो z अक्ष થઈ કે નહીં? આ x અક્ષ છે, x અક્ષ દેખાય છે તમને? હા હા સર. ઓકે, તો આવી ગયું બેટા. આ જે સમતલ મારી સામે બેટા રૂમની અંદર દીવાલ છે, તો આ જે દીવાલ દેખાય છે મને બેટા YZ સમતલમાં દેખાય. તો આ YZ સમતલ કયું બેટા? YZ સમતલ. તો આવી રીતે ગોઠવેલું છે માધવી. હા સર, રાઈટ. તો જોઈ લઈએ તો તમને આવી રીતે દેખાશે. એ મેં તમને કાલે આકૃતિ કરી દીધી બેટા. હા સર. તમે એને ચોરસ જ સમજો મારે, ચોરસ જ સમજો બેટા. બરાબર સમજાયું? હા સર. હા, તો આ તો ચોરસ છે બેટા. તો આપણે ડેલ્ટા s લાવો. તો ડેલ્ટા s બરાબર ચોરસ નું ક્ષેત્રફળ. રાઈટ? તો ચોરસ નું ક્ષેત્રફળ શું આવે બેટા? l સ્ક્વેર આવે પાછળ. હા સર. હવે આ 10 બેટા લંબાઈ અથવા પહોળાઈ. આ પહોળાઈ 10 સેન્ટીમીટર છે, લંબાઈ પણ 10 સેન્ટીમીટર છે. આ પણ 10 સેન્ટીમીટર છે બેટા. આ પણ 10 સેન્ટીમીટર છે. રાઈટ? તો આપણે એનું ક્ષેત્રફળ લાવી દઈએ. ક્લિયર? હા સર. બધા બાળકો ધ્યાન આપજો. 10 સેન્ટીમીટર ગુણાકારમાં 10 સેન્ટીમીટર બેટા એટલે 100 સેન્ટીમીટર નો વર્ગ થયો. તમે જાણો છો 1 સેન્ટીમીટર બરાબર 10 ની માઈનસ 4 મીટર સ્ક્વેર માં છે. અત્યારમાં ગ્રુપમાં પડે. હા સર. તો ગુણાકારમાં 10 ની માઈનસ 4 મીટર નો વર્ગ એટલે જવાબ આવ્યો બેટા 0.01 અથવા જવાબ આવ્યો 10 ની માઈનસ 2 મીટર નો વર્ગ. ચાલો અહીંયા ખબર પડી ગઈ? હા સર, પડી ગઈ. વેરી ગુડ. મચ YZ સમતલને સમાંતરે જેનું સમતલ હોય તેવા 10 સેન્ટીમીટરની બાજુવાળા ચોરસમાંથી આ ક્ષેત્રનું ફ્લક્સ કેટલું હશે? હા, એટલે આમાંથી પસંદગી ક્ષેત્ર રેખાઓની સંખ્યા બેટા. તો આનો જે સદિશ છે બેટા મેં તમને સમજાવ્યું કે ક્ષેત્રફળ બેટા સદિશ રાશિ છે. તો ડેલ્ટા s શું હોય? સપાટ હોય કે નહીં? હા સર. તો ડેલ્ટા s ની દિશા દિશામાં હશે માધવી, યાદ છે ને? હા હા. અને વિદ્યુત ક્ષેત્રની દિશા આ દિશામાં છે. તો બંને વચ્ચેનો ખૂણો કેટલો થયો? શૂન્ય થયો ને? હા. હા, તો લખી શકાય અહીં સદિશ E અને સદિશ ડેલ્ટા s વચ્ચેનો ખૂણો બંને એક જ દિશા માટે તેમની વચ્ચેનો ખૂણો θ કેવો થવાનો? શૂન્ય થવાનો કે નહીં માધવી? હા સર, થશે. અરે મેં તમને આગળ ના ભણાવ્યું બેટા કે સદિશ A અને સદિશ B નો અદિશ ગુણાકાર. એવી રીતે અહીંયા બે સદિશો છે બેટા. એક તો વિદ્યુત ક્ષેત્રનો સદિશ અને એક તો પૃષ્ઠની દિશા બેટા, સમતલની દિશા, સમતલના ક્ષેત્રફળની દિશા બેટા. સમતલના ક્ષેત્રફળની દિશા એ કેવી હોય? સમતલને લંબ હોય બેટા હંમેશા. હા, તો શોધી દઈએ હવે. તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ. વિદ્યુત ફ્લક્સ બરાબર I બરાબર E ડેલ્ટા s cos θ. હવે કિંમતો મૂકતા આવડશે ને માધવી? હા સર. ઓકે, તો E ની કિંમત આવી 3 ગુણાકારમાં 10 ની 3. આની કિંમત આવી 10 ની માઈનસ 2 અને આની કિંમત cos 0 1 થાય બેટા. તો 3 એટલે 30 થયો ગુણાકારમાં 1 તો 30.
ફ્લક્સનો એકમ લાવો હોય તો બેટા આનો એકમ ન્યૂટન પર કુલમ અને આનો એકમ મીટર, આનો એકમ આવે બેટા ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ, રાઈટ? કેવો રહ્યો દાખલો માધવી? હા સર, આમ તો ઈઝી હતો. હા, મજાનો દાખલો છે ને બેટા? બસ આવા જ પ્રકારના દાખલાઓ બધા ભણવાના છે બેટા. હા રાઈટ? સૃષ્ટિ સમજણ પડી બેટા? હા સર, પડી ગઈ. હા, તો તમે આનો બી પાર્ટ છે ને બેટા, તમે જાતે ટ્રાય કરો આનો બી પાર્ટ બેટા. ત્યાં સુધી આપણે રીત જઈએ બેટા, હા ને? હા સર. આનો બી પાર્ટ